ગણપતિ બાપા મંગલ મૂર્તિ બધાને ગણેશ ચતુર્થીના જય ગણેશ. મસ્ત વાંચતે ગાજતે કર્યું ગણપતિ બાપાનું સ્વાગત. બધાએ ખૂબ જ આનંદ માણ્યો. પૂજા કરી અને નીચે જ જમવાનું હતું એટલે બધા સાથે જમ્યા. અને બાકી આ છોકરી તો જો આવડી છે તોય એકલી માંડવી શેકી લે છે. ગણપતિ દાદાના નામે એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો બને હો મિત્રો. હાલો કરીએ હર્ષોલ્લાસથી ગણપતિ બાપાની સ્થાપના. દોસ્તો બધાયનું મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે. બધાયને ગણેશ ચતુર્થીના જય ગણેશ. જો મસ્ત તૈયાર થઈ ગયો છું, જબ્બો પહેરીને ગણપતિ દાદાનું આગમન કરવાનું છે અને મસ્ત આજે બિરાજવાના છે. તો હાલો ફટાફટ આપણે જઈએ ગણપતિ બાપાને આપણે આવકારીએ અને બિરાજમાન કરીએ અને મસ્ત દર્શન કરીએ અને કહેવાય ને કે બધાયનું આખું વરસ મસ્ત જાય એવી પ્રાર્થના કરી લઈએ અને હું તમને દર્શન કરાવું અને હું તમારા વતીએ પ્રાર્થના કરી લઉં. હાલો બરાબર ફટાફટ મસ્ત ઉજવણી કરીએ અને હાલો ફટાફટ ગણપતિ બાપાને લેતા આવીએ. તો મસ્ત પંડાલ છે એ જો શણગારાઈ ગયો છે અને બધાય છે એ જો ઢોલી ને એ લોકો આવી ગયા છે અને બધાય બહેનો છે એ ફોટા પાડે છે અહીંયા આ રીતના બધાય પેલા શું કહેવાય ગણપતિજી હારે. ઓકે હાલો ત્યારે ફટાફટ હવે ગણપતિજીને આપણે લેતા આવીએ અને મસ્ત કહેવાય ને કે ઢોલ નગારા હારે મોજ કરીએ. દોસ્તો બધાયનો માહોલ સેટ છે, જો બધાય રેડી છે બરોબર છે અને ગણપતિને હવે બિરાજમાન કરવાના છે બરોબર. તો બધાય જોશથી બોલશે ગણપતિ બાપા મંગલ મૂર્તિ. પૂજા પરિપૂર્ણતા અર્થે કોટી કોટી વાર નમસ્કારાન નમસ્કરોમિ. ગણેશજી પાસેથી પુષ્પ લઈ લેવાનું સાહેબ, નમન લઈ લ્યો બંને હાથે મસ્તકે સૂંઘી આવી બાજુ હૃદય લગા. દોસ્તો લાસ્ટ પૂજા હાલે છે એટલે પૂજા આમ તો પતી ગઈ, હવે આરતી આપે છે બધાને અને લાસ્ટ મંત્રોચ્ચાર હાલે છે અને બધાને આજે નીચે જમવાનું છે, સોસાયટીને જમણવાર છે બરોબર છે. તો આપણે મસ્ત લાડવા ને એવું બધું ખાઈ મજા કરી જાશું ઘરે. દોસ્તો આવડીક છોકરી છે બરોબર છે પણ સ્ટીલ એને શું કહેવાય આપણે માંડવી શેકતા ને એવું આવડે જોજી. તને માંડવી બહુ ભાવે એવું છે? આને ખબર નહીં આનો કોઈ ફ્રેન્ડ અથવા તો આ ગમે ત્યાં ક્યાંય જાય ને બરોબર છે તો આની ભેગું આમ ટૂંકમાં બહાર જવું છે ને બહુ હેલું પડે, કેમ કે એને ખાલી એક કાં છે ને ડોડો લઈ દો, કાં આવી રીતે કાંઈક માંડવીના દાણા કે એવું કાંઈક દઈ દો અને કાં આપણે શું કહેવાય માંડવી પાક ટૂંક માંડવીની ગમે એ વસ્તુ આને ભાવે ખબર નહીં. એટલે જો એ બેન શેકવા બે જોજો ભેગું ન આવી જાય. સાણસી લઈ લેજો મેળા ફાવતી હોય તો. તને સાણસી પકડી નહીં કરતા આવડે? ઓ હે
જબરી હે, બતાવજે યારજી કેમ થાય ઈ. છે ને દોસ્તો ગજબ. આને હાન હજી આ કેટલું છઠ્ઠું ભણે? છઠ્ઠું નહીં, પાંચમું આમ તો. હા એ જ ને, પાંચમામાં જો ગજબ હે યાર. ત્યારે તો માંડવી ફોલતા ન આવડતી, એમ શેકતા આવડે હે. તો બધાને પાછું જય ગણેશ. તો મસ્ત જો આરતી માટે આવી ગયા છીએ અને બધા છે એ આરતીની તૈયારી કરે છે, રેડી થાય છે આરતી, બરોબર છે. એટલે ફટાફટ ચાલુ કરીએ આરતી. અને આજે ટૂંકમાં અહીંની ગણેશ ચતુર્થીની કલ્પવૃક્ષની પહેલી આરતી કરી. હાલો. દોસ્તો મસ્ત ઘરે આવી ગયા છીએ, ગણપતિ બાપાનું મસ્ત સ્વાગત કર્યું અને એને બિરાજમાન કર્યા. મસ્ત બધાયને દર્શન આપે અને બધાયના જીવનમાંથી જેટલા દુઃખ હોય એ બધા વિઘ્નો હોય બધું હરી લે, બરોબર. એવી જ પ્રભુને પ્રાર્થના, બરોબર. અને કહેવાય ને કે હવે આજ બુધવાર તો થઈ ગયો, ગુરુ શુક્ર શનિ રવિ ને પછીનું આખું વીક, એટલે કહેવાય ને કે 4 દી ને 7 દી ઓલા, એટલે 10-11 દી રહ્યા છે. પછી આના જેવું છે. એટલે હવે 4-5 દી તો આ ગણપતિમાં કેમ વયા જાય ખબર નહીં પડે, પછી પેકિંગમાં કેમ વયા જાય કાંઈ ખબર નથી પડવાની, બરોબર. પેલું એ વસ્તુ છે કે મને જરાય એક્સાઇટમેન્ટ નથી, જરાય નહીં એમ. હા એવું નથી કે દુઃખ છે, પણ એક્સાઇટમેન્ટ તો હાવ નથી એમ. મામલા કહેતા હોય ને તું અમેરિકા જાઓ ને અમેરિકા, કાંઈ અમેરિકામાં નથી કાઢ લેવાનું. એટલે એવું નહીં, એવું અમેરિકામાં કાઢ લેવાનું ઘણું છે. મને અંદરથી ઈચ્છા નથી થતી એમ હું બોલ્યો. અમેરિકાને કાંઈ ખોટું નથી કીધું મેં, સોરી. એટલે બસ આવું છે. મજા આવી, આજનો દી એન્જોય કર્યો બધા હારે. અને હવે કહેવાય ને કે 4-5 દી બધા આવી રીતે ભેગા એન્જોય કરશે. અને ગણપતિ બાપાને આમ કહેવાય ને રોજ બધા એને અલગ અલગ આરતી, થાળ, પૂજા, જમણવાર બધું જઈશે. એટલે બસ આવી રીતે રોજ વિડીયો જોતા રહેજો. જે ગમતું એ કહેતા રહેજો, ન ગમતું એ ખાસ કહેતા રહેજો. મળી, બરોબર છે. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. પહેલાં વિડીયોને શું કરવાનું હોય? લાઈક કરવાનું હોય. પછી શું કરવાનું હોય તો કે ચેનલને જે સબસ્ક્રાઇબ બટન દેખાતું હોય ને સબસ્ક્રાઇબ. જો વિડીયો આમ થોડો સ્ક્રોલ કરશો ને થોડુંક આમ વિડીયોમાંથી આમ થોડુંક નીચે જોવો એટલે એક સબસ્ક્રાઇબ એવું બટન આવતું હોય છે. કાં કાળા કલરનું હોય છે કાં લાલ કલરનું, લગભગ તો કાળું જઈશે અત્યારે. સબસ્ક્રાઇબ એવું લખેલું, એને દબાવશો ને એટલે સબસ્ક્રાઇબ છેલ્લે ED લખાઈ જાય. ફટાફટ કરી નાખવાનું, ફટાફટ પ્લીઝ, બરાબર. અને ત્રીજું કરવાનું, શેર કરવાનું વિડીયોને. જે ગમતો હોય આખા ચેનલમાં જે વિડીયો ગમે ને તમારા ફ્રેન્ડ્સને બધા શેર કરી દો. જાઓ, મળશું નેક્સ્ટ વખત સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો, જય ગણેશ, બાય બાય. જો દોસ્તો બધી બાજુ બધું દેખાતું છે એ બંધ થઈ ગયું છે. અને મેં તમને કીધું હતું ને ખાલી એક ડોલી આપણી બાજુમાં જે દેખાય ને એ જ આપણને દેખાય જાય, બરોબર. આ રીતનું આખું જો બીજા થાંભલે પહોંચી ગયા ને હવે આખું કહેવાય ને કે વાદળાની વચ્ચે જ છીએ આપણે, હાવ વાદળાની વચ્ચે.